નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। દેવભૂમિ દ્વારિકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના આંબડી ગામમાં રહેતો યુવાન નિંદ્રાધીન હતો અને ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જતા તેમનું મોત નીપજ્યું હતું। વલસાડના ઉપરા ગામમાં ત્યારે તાલુકાના વતન અને ત્યારે આરકે બંદર પાસેના દરિયામાં માછીમારી કરતો હતો। ત્યારે જાર દરિયામાં ખેંચતા સમયે હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જતા તેમનું મોત નીપજ્યું હતું। બનાવની વિગતો મુજબ કલ્યાણપુર તાલુકાના ત્યારે મણિપુર ત્યારે મિત્રો આંબડી પાસે ગામે રહેતા વીરાભાઈ દેવસીભાઈ ત્યારે કમુર નામના ત્યારે 40 વર્ષના યુવાન ગત તારીખ 7ના રોજ ત્યારે મિત્રો રાત્રિના સમયે જમીને સૂઈ ગયા બાદ સવારે તેઓ ઉઠ્યા હતા ત્યારે ઉઠ્યા ન હતા। આમ રાત્રિના ત્યારે સમયે કોઈ કારણસર તેમનું મૃત્યુ નીપજ્યું હતું હોવાની અંગે જાણ મૃત્યુના નાના ભાઈ રામદેવભાઈ કમુરે કલ્યાણપુર પોલીસને કરી છે। બીજો બનાવ વલસાડ જિલ્લાના ત્યારે ઉમરગામના ત્યારે તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓકાના આરકે ત્યારે બંદર વિસ્તારમાં રહેતા સંતોષભાઈ જીણાભાઈ ત્યારે દુબાડા ગામના ત્યારે 50 વર્ષીય માછીમાર યુવાન રવિવારે તેમની ધનસાગર ત્યારે નામની બોટમાં દરિયામાં માછીમારી કરવા ગયા ત્યારે તેમને બોટની જાળ દરિયામાં ખીંચી વખતે ત્યારે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મોત નીપજ્યું હતું। આ બનાવ અંગેની જાણ ત્યારે નિલેશભાઈ ડંકલે ઓખાની ત્યારે મરીન પોલીસને કરી છે। જી મિત્રો, અત્યાર માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।